જો તમે YouTube ઉપર કામ કરો છો અથવા તો નવી ચેનલ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે. ઘણા લોકો મહેનત કરે છે, વિડીયો અપલોડ કરે છે, પણ ચેનલ મોનેટાઇઝ થતી નથી. તો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે એવી 5 પ્રકારની YouTube ચેનલ જે ક્યારેય મોનેટાઇઝ થતી નથી. નમસ્કાર મિત્રો, મારું નામ છે શૈલેષ રાઠોડ. તો વિડીયો શરૂ કરીએ. પહેલું, રીયુઝ કન્ટેન્ટ. તો ઘણા મિત્રો શું કરે છે, કોઈ મૂવી હોય છે તે કટકા કરીને એક વિડીયો એડિટિંગ કરી નાખે છે, પછી યુટ્યુબમાં અપલોડ કરે છે. તો આવી રીતના જે અપલોડ કરતા હોય તે અપલોડ કરવાનું બંધ કરી દેજો, કારણ કે આવી ચેનલ મોનેટાઇઝ નહીં થાય. જેવી તમે મોનેટાઇઝમાં મેકલશો એટલે તમારા ઉપર આવી જશે રીયુઝ કન્ટેન્ટની એરર. તો જો આવા વિડીયો બનાવતા હોય તો બનાવવાનું બંધ કરી દેજો, કારણ કે આવી જો ખોટી મહેનત કરશો અને પછી પાછળથી યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ નહીં થાય તો એ તો કોઈ કામનું નથી, કારણ કે એમાંથી તમે પૈસા નહીં કમાઈ શકો. અને ઘણા મિત્રો શું કરતા હોય છે કે VPN લગાવીને ટિકટોકના વિડીયો ડાઉનલોડ કરી લેશે, પછી વિડીયો બધા ભેગા કરીને યુટ્યુબમાં અપલોડ કરે છે. તો આવા જે વિડીયો છે એ પણ મોનેટાઇઝ નથી થતા, યુટ્યુબની પોલિસીની ખિલાફ છે. યુટ્યુબને ખબર પડી જ જાય છે કે આ ટિકટોકના વિડીયો છે. તો જો એવા વિડીયો તમે બનાવતા હોય તો એ પણ બનાવવા નહીં, એમાં પણ તમે ખોટી મહેનત ન કરતા. અને ઘણા મિત્રો શું કરતા હોય છે કે યુટ્યુબમાંથી વિડીયો લઈ લેશે, ડાઉનલોડ કરી લેશે અને પછી એ જ વિડીયો યુટ્યુબમાં અપલોડ કરે છે. તો આવી રીતના પણ વિડીયો અપલોડ ન કરતા, કારણ કે જો આવા વિડીયો તમે અપલોડ કરશો તો તમારી ચેનલમાં આવી જશે રીયુઝ કન્ટેન્ટ અને તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય ને તમે એમાંથી પૈસા નહીં કમાઈ શકો. જો તમારે યુટ્યુબ ઉપર કામ કરવું હોય તો તમારું કન્ટેન્ટ ઓરિજિનલ હોવું જોઈએ, અથવા તો તમે કોઈ એવી ક્લિપ જે છે જે યુઝ કરતા હોય તો એમાં તમારે વોઇસ ઓવર હોવો જોઈએ, અથવા તો તમારું એડિટિંગ પરફેક્ટ તરીકેથી હોવું જોઈએ, તો તમે યુટ્યુબમાં મોનેટાઇઝ કરી શકશો. બીજું, કોપીરાઇટ કન્ટેન્ટ ચેનલ. તો ઘણા લોકો શું કરે છે કે કોઈ સિરિયલ હોય એ સિરિયલના ભાગ યુટ્યુબમાં અપલોડ કરતા હોય છે. ઘણા ખરા એવું કરતા હોય છે કે મીમ્સ લગાવી દે અથવા તો કટકા કરીને થોડીક 5-10 મિનિટનો વિડીયો બનાવી નાખે અને પછી એ વિડીયો યુટ્યુબમાં મૂકે છે. તો આવા વિડીયો પણ યુટ્યુબમાં ન મૂકવા જોઈએ, કારણ કે આવી ચેનલ પણ મોનેટાઇઝ નહીં થાય. તો ઘણા મિત્રો શું કરે છે કે કોઈ બોલિવૂડનું કે કોઈ પણ મ્યુઝિક હોય એ એના વિડીયોમાં વાપરે છે. તો એ પણ તમારે ન વાપરવું જોઈએ, કારણ કે જો એવું મ્યુઝિક તમે વાપરશો તો કાં તો તમારે કોપીરાઇટ ક્લેમ આવી જશે અથવા તો કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જશે, કારણ કે જેનું ઓરિજિનલ મ્યુઝિક છે એવડા લોકો તમને સ્ટ્રાઇક પણ મારી શકે છે અને કોપીરાઇટ ક્લેમ પણ આપી શકે છે. તો તમારે બોલિવૂડ ઓડિયો અથવા તો કોઈ પણ વેબસાઇટમાંથી ઓડિયો લઈને તમારી યુટ્યુબ ચેનલમાં મેકવો નહીં, જેથી કરીને તમને આગળ કોઈ નુકસાની ન થાય. જો તમારે મ્યુઝિક વાપરવું હોય તો યુટ્યુબનું જ મ્યુઝિક છે, યુટ્યુબ ઓડિયો લાઇબ્રેરી કરે, ત્યાંથી તમે મ્યુઝિક લઈ ડાઉનલોડ કરીને વાપરી શકો છો. એ મ્યુઝિક સેફ છે અને ત્યાં તમારે કોઈ પણ પ્રકારની તમને તકલીફ નહીં પડે, તમારી ચેનલ પણ મોનેટાઇઝ થઈ જશે. અને ઘણી એવી વેબસાઇટ પણ હોય છે જ્યાંથી તમે મ્યુઝિક ડાઉનલોડ કરીને તમારા વિડીયોની અંદર વાપરી શકો છો, પણ તમારે એનું ક્રેડિટ તમારે દેવું પડે છે ડિસ્ક્રિપ્શનમાં. જો ક્રેડિટ નહીં દો તો ત્યાંથી તમને સ્ટ્રાઇક પણ મળી શકે છે અથવા તો તમારું મોનેટાઇઝ પણ રિજેક્ટ થઈ જશે. તો મ્યુઝિકથી બચવા શું કરવું? તો કાં તો તમારું ઓરિજિનલ કન્ટેન્ટ બનાવો જેમાં તમે મ્યુઝિક ન વાપરતા હો, અથવા તો યુટ્યુબનું ઓડિયો લાઇબ્રેરી કરીને છે ત્યાંથી મ્યુઝિક લઈને ડાઉનલોડ કરો તો તમારે કંઈ પણ તકલીફ નહીં પડે અને તમારી ચેનલ પણ મોનેટાઇઝ થઈ જશે. ત્રીજું, નો વેલ્યુ કન્ટેન્ટ, એટલે કે એવી ચેનલો જેમાં કંઈ પણ તમે તમારું પોતાનું ઉમેરતા જ નથી. ધારો કે કોઈ પણ વિડીયો હોય ગ્રીન સ્ક્રીનવાળા કે એવા, તો તમે ત્યાં શું કરતા હોય કે તમે કેમેરો ચાલુ કરી દો અને બસ આમ 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 કર્યા કરતા હો ગ્રીન સ્ક્રીનમાં, અને થોડીક તમારી નાની ના પટ્ટી લગાડી દો, વિડીયો કોઈ બીજાનો હોય. તો આવા વિડીયો પણ હવે મોનેટાઇઝ નહીં થાય, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તમારે કંઈક ને કંઈક તમારું ઉમેરવું પડશે તો જ ચેનલ મોનેટાઇઝ થશે. ખાલી તમારો ફોટો સાઈડમાં લગાવવાથી તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય. અને બીજું, ઓટો જનરેટ કન્ટેન્ટ, એટલે કે તમે AI દ્વારા, ઘણા લોકો અત્યારે AIનો ખૂબ ટ્રેન્ડ છે, તો AIથી કન્ટેન્ટ બનાવતા હોય છે. તો AIથી તમે વિડીયો બનાવી નાખો છો, AIથી સ્ક્રિપ્ટ લખાવી નાખો છો, AIથી ઓડિયો જનરેટ કરી નાખો છો અને AIથી એડિટિંગ કરીને તમે પછી યુટ્યુબમાં અપલોડ કરો છો, તો આવી ચેનલ પણ મોનેટાઇઝ નહીં થાય. તો અહીંયા પણ કંઈક ને કંઈક તમારે તમારો એફર્ટ લગાવવાનો છે. જો તમે AIથી વિડીયો બનાવતા હો તો તમારે વોઇસ ઓવર તમારા પોતાનો કરવો પડશે, ઓડિયો તમારા પોતાનો હોવો જોઈએ. આ રીતે જો કરશો તો ચેનલ મોનેટાઇઝ થઈ જશે. પણ તમે બધું AI પાસે કરાવશો, સ્ક્રિપ્ટ લખાવશો, ઓડિયો જનરેટ કરાવશો, વિડીયો જનરેટ કરાવશો, એડિટિંગ કરાવશો, થંબનેલ AIથી કરાવશો, આ બધું AIથી કરાવશો તો તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય. તો તમારે ખુદનું કંઈક ને કંઈક ઉમેરવું પડશે તો ચેનલ મોનેટાઇઝ થઈ જશે. ઘણા મિત્રો AIથી ટેક્સ્ટ દ્વારા પણ વિડીયો બનાવતા હોય છે, તો એમાં પણ તમારે કંઈક ને કંઈક તમારો રોલ એમાં ભજવવો પડશે. કાંક તો તમારો વોઇસ ઓવર કરવું પડશે, કાં તો એડિટિંગમાં કંઈક ને કંઈક કરવું પડશે, તો તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે. ચોથું, સ્પેમ એન્ડ મિસલેન્ડિંગ ચેનલ. તો મિત્રો, તમે તમારા વિડીયોના થંબનેલમાં એવું કંઈક લખો છો જે તમારા વિડીયોની અંદર હોતું જ નથી, અને જો તમે એવા વિડીયો અપલોડ કરો છો તો આ પણ તમારું કન્ટેન્ટ મિસ કન્ટેન્ટમાં આવી જશે અને તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થઈ જાય. જો ક્લિક બેટ કરો પણ એટલું પણ ક્લિક બેટ નથી કરવાનું કે હાવ ક્લિક બેટ જ હોય જે વિડીયોમાં કામ મૂકવું હોય જ નહીં.
જેમ કે હું કોઈ મોબાઈલ વિશે વિડીયો બનાવતો હોય અને થંબનેલની અંદર હું કંઈક બીજું લખી નાખું તો આ મિસલેડિંગ કન્ટેન્ટની અંદર આવી જાય છે, તો આવી ચેનલ પણ મોનેટાઈઝ નથી થતી. અને ક્લિક બેટ ટાઇટલ, તો તમે કોઈ પણ વિડીયો બનાવતા હોય એમાં ટાઇટલ જે લખો છો એ વિડીયોની સાથે મેચ થતું હોવું જોઈએ. જો વિડીયો કંઈક બીજો હોય ને ટાઇટલમાં તમે કંઈક બીજું લખી નાખો છો તો એ મિસલેડિંગ ડેટામાં આવી જાય છે અને તમારી ચેનલ મોનેટાઈઝ નથી થતી. તો ટાઇટલ પણ એવું લખો જે તમે વિડીયો બનાવતા હોય એની સાથે મેચ થતું હોવું જોઈએ. અને રોંગ ઇન્ફોર્મેશન, તો તમારે એવા પણ વિડીયો નથી બનાવવાના કે તમે ખોટી કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન આપતા હોય, જેવી કે કંઈક ન્યૂઝ ખોટા હોય કે કોઈ વિડીયો એવી રીતના ખોટા બનાવતા હોય, તો એ રોંગ ઇન્ફોર્મેશનવાળા પણ વિડીયો નથી બનાવવાના. જો આવા વિડીયો તમે બનાવશો તો પછી મોનેટાઈઝ વખતે તમને કંઈક ને કંઈક તકલીફ પડશે અને તમારી ચેનલ મોનેટાઈઝ નહીં થાય. તો તમે પોતાનું કન્ટેન્ટ બનાવો અને જે હોય તે રિયલ કન્ટેન્ટ બનાવો તો તમને કંઈ પણ તકલીફ નહીં પડે અને તમારી ચેનલ પણ મોનેટાઈઝ થઈ જશે. તો સાચી માહિતીવાળા વિડીયો બનાવો, થંબનેલ અને ટાઇટલમાં પણ જે હોય તે સાચું જ લખો. 5મું, કિડ્સ કન્ટેન્ટ વિધાઉટ રૂલ્સ. જો તમે બાળકો માટે વિડીયો બનાવો છો અને યુટ્યુબના નિયમોનું પાલન નથી કરતા તો તમારી ચેનલ મોનેટાઈઝ નહીં થાય. જો તમે કોઈ પણ બાળક માટે વિડીયો બનાવતા હોય તો એમાં તમારે સિલેક્ટ કરવું પડે છે કે આ બાળકો માટે વિડીયો છે, એવી રીતનું એક ઓપ્શન આવે છે જે વિડીયો અપલોડ કરીએ ત્યાં એ આપણને દેખાય છે આ રીતનું. તો એ આપણે ત્યાં મેડ ફોર કિડ્સ સિલેક્ટ કરવું પડે છે. જો આવી રીતના તમે સિલેક્ટ નહીં કરો અને બાળકોના વિડીયો હશે તો જ્યારે પણ ચેનલ મોનેટાઈઝમાં જાઓ છો તો ત્યારે ચેનલ મોનેટાઈઝ રિજેક્ટ થઈ જશે અને તમારી ચેનલ મોનેટાઈઝ નહીં થાય. તો બાળકો માટે જો તમે વિડીયો બનાવતા હોય બાળકોના, તો મેડ ફોર કિડ લખવું ખાસ કરીને જરૂર છે, સિલેક્ટ કરવું, તો તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે અને તમને કોઈ પણ તકલીફ નહીં પડે. જો તમે સિલેક્ટ નહીં કરો તો તમારી ચેનલ રિજેક્ટ થઈ જશે અને મોનેટાઈઝ નહીં થાય. તો તમારે પ્રોપર સેટિંગ કરીને રાખવાનું છે મેડ ફોર કિડ્સ, અને વિડીયો પણ સારા બનાવવાના છે જે બાળકોને લગતા હોય. કોઈ એવું કન્ટેન્ટ નથી બનાવવાનું જેથી કરીને તમને કોઈ પણ જેમ કે ડેન્જર કન્ટેન્ટ એવું તમે બાળકોના વિડીયોમાં ન બનાવી શકો. એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, આ હતી એવી કાંઈક યુટ્યુબની 5 ચેનલો જે મોનેટાઈઝ થતી નથી. તો તમને વિડીયો પસંદ આવ્યો છે અને તમને સમજાઈ પણ ગયું હશે કે કઈ રીતના આપણે વિડીયો બનાવવાના છે અને કેવા વિડીયો નથી બનાવવાના. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને તમારે કંઈ પણ સવાલ હોય તો તમે નીચે કમેન્ટમાં પૂછી શકો છો. અને આવા જ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા ઇન્ફોર્મેશનવાળા વિડીયો મળતા રહે. હવે મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધીમાં જય માતાજી, જય હિન્દ.